અને પેલા લોકો વિરોધ કરે એટલે આપણને રીસ અડે કે નહીં ચડે મારા ભાઈ? કેટલો ગુસ્સો આવે. એટલે તમે એવો ગુસ્સો એને કાઢી નાખજો, એને જવાબ આપજો. અમાર તો એક જણા હે, હવે કોઈ કેતો નહીં, કુબેર સાહેબ એક કહેતા તમારા ફતેપુરા એક બેન હતી ગાળો બોલે. મેં કીધું કી ગાળો બોલે ભાઈ? કે એક પેલો મંત્રી તો પેલે ખૂણેનો આપણે થઈનો એક મંત્રી સંતરામપુર બાજુના, હવે અમારે તઈનો મંત્રી આવ્યો એમ કે. પણ મારું તો એટલું કહું, તારું તો તું ડોક્ટર હે, મારે તો આવી આપણી ભાષા કઈ ગુજરાતી બોલવું પડે ને. હે એ તો ભાઈ જીભ વળી જાય તો બોલાઈ જાય. એમાં કઈ મસ્કરી કરવાની, નેતાનું આબરૂ કાઢવાનું. હિન્દી આવડે ને ગુજરાતી આવડે મરાઠી, આપણી મૂળ ભાષા આપણે ગુજરાતના ગુજરાતી જ બોલી શકીએ. અમો આદિવાસી ભાષા પરંપરા, આદિવાસી બિરસા મુંડા જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી. એટલે આપણો પ્રવેશ હમણાં પેલી બેન કઈ બેઠા પણ ખબર નહીં બેઠા કટલે હાકડીને બોરજમ બધું પહેરીને આવ્યા. એટલે ખરેખર આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ જાળવી રાખવી પડે, એની ઉજાગર કરવી પડે. આ ઉજાગર કરવાનું કામ મોદી સાહેબે આ જાગૃત લ્યા.